સીબીએસઈ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે નવી અપડેટ. સીબીએસઈમાં 2026ની અંદર પરીક્ષા જે છે એ 2 વાર લઈ શકાશે. એટલે કે પહેલી પરીક્ષા જે છે એ ફેબ્રુઆરીમાં અને બીજી પરીક્ષા જે છે એ મેમાં. ફેબ્રુઆરીમાં દરેકે પરીક્ષા એ ફરજિયાત આપવાની રહેશે. જે વિદ્યાર્થીઓ પોતાના ફેબ્રુઆરીમાં આપેલી પરીક્ષાથી ખુશ નથી એવા વિદ્યાર્થીઓ મેમાં ફરીથી પરીક્ષા આપી શકશે અને એ પણ કોઈ પણ 3 વિષયની પરીક્ષા જ આપી શકશે. 3 વિષયથી જો વધુ વિષયની અંદર ફેલ થઈ ગયા તો એવા વિદ્યાર્થીઓએ તો ફરીથી 1 વર્ષ રિપીટ કરવું જ પડશે. જો તમે તમારા રિઝલ્ટથી ખુશ છો તો તમે ફેબ્રુઆરીમાં પરીક્ષા આપી અને છૂટા થઈ ગયા, બાકીના જે છે એ પરીક્ષાની તૈયારી કરે. સાથે સાથે જે છે એ સીબીએસઈની અપડેટ જે છે એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે છે. બાકીના વિદ્યાર્થીઓ અને બાકીના જે સ્ટેટ બોર્ડ વાળા જે છે એનું તો જે રીત હતી પરીક્ષા લેવાની એ જ રીત છે.